ભરૂચ એસઓજી પોલીસની ટીમે બાતમીના આધારે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના ગુનામાં લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષય રાજ દ્વારા જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ સૂચના આપવામાં આવી હતી। આ સૂચનાના અમલીકરણના ભાગરૂપે પોલીસની વિવિધ ટીમો સક્રિય કરવામાં આવી છે। એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એવી પાણમિયાએ પોતાની ટીમને એટીએસ ચાર્ટર મુજબ સતર્ક કરીને કામગીરી કરવા તાકીદ કરી હતી। આ દરમિયાન પેટ્રોલિંગમાં રહેલી એસઓજી ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે ભરૂચની અદાલતના ક્રિમિનલ કેસ નંબર 1840-2018ના કામના આરોપી છેલ્લા 5 વર્ષથી વોરંટમાં ધરપકડ ટાળીને ફરાર છે। ઝડપાયેલા આરોપીની ઓળખ પ્રતિક યોગેશ કુમાર ખત્રી રહેવાસી નાગ ગલી ઉમિયા માતાના મંદિર સામે દાંડિયા બજાર ભરૂચ તરીકે થઈ છે। આરોપી વિરુદ્ધ ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળનો ગુનો નોંધાયેલો હતો અને અદાલતે તેને 6 માસની સાદી કેદની સજા ફટકારી હતી। એસઓજી ટીમે આરોપીને ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી અર્થે ભરૂચ શહેરી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યો છે। ભરૂચ પોલીસની આ સફળ કામગીરીને પગલે કાયદાકીય પ્રક્રિયામાંથી લાંબા સમયથી બચીને ફરતા ગુનેગારોમાં ફફડાટ વ્યાપ્યો છે।